ધ્રાંગધ્રા હળવદના ભાજપના ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યું છે। પ્રકાશભાઈ વરમોરાનું આ વિવાદિત નિવેદન આપતો એક વિડીયો વાયરલ થઈ રહ્યું છે। પ્રકાશ વરમોરાએ કેટલાક રાજકારણીઓને ચરિત્રહીન કહ્યું છે। ભાજપના ધારાસભ્યએ રાજકારણીઓની જ વાત કરી છે અને કહ્યું છે કે રાજકારણમાં ચરિત્રહીન, દારૂ પીનારા અને જુગારી આવી ગયા છે। પ્રજાની રાજકારણમાં ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા ડગી ગઈ છે તેવું નિવેદન આપ્યું। મંચ છે, મંચના માધ્યમથી કહું છું, ક્યાંક ના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડેગી છે। ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે। રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે। ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંતામાં છે। મંચ છે, મંચના માધ્યમથી કહું છું, ક્યાંક ના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડેગી છે। ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે। રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે। ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંતામાં છે। તો પ્રકાશભાઈ વરમોરાના નિવેદન પર સવાલો અનેક ઉઠી રહ્યા છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન ડાંગરેચા। વિરેન, ભાજપના જ ધારાસભ્યએ ભાજપના જ કેટલાક રાજકારણીઓને લઈને આ પ્રકારનું નિવેદન આપ્યું છે। ચોક્કસથી વાત કરો તો ધ્રાંગધ્રા હળવદના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અવારનવાર વિવાદમાં રહી ચૂક્યા છે। ત્યારે ફરી તેમનો એક વિવાદિત નિવેદન કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે। ખાસ કરીને આ વાયરલ વિડીયોમાં જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા રાજકારણમાં ચરિત્રહીન, દારૂ પીનારા તેમજ જુગાર રમવાવાળા લોકો ક્યાંક ને ક્યાંક આવી ગયા હોવાનું ખુલ્લેઆમ જણાવતા ધારાસભ્ય પોતે નજરે પડી રહી છે। પ્રજાની રાજકારણ પરથી ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા ડગી ગઈ હોવાનું પણ હાલ વાયરલ વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે। તેમજ ખુદ જ ભાજપના ધારાસભ્ય અન્ય રાજકીય નેતાઓને આડકતરી રીતે આડે આપેલ વિવાદિત નિવેદન કરતા હાલ સ્થાનિક રાજકારણમાં ગરમાવો પકડ્યો। પ્રાથમિક તપાસમાં જે વાયરલ વિડીયો છે તે ગત તારીખ 26 થી 30 નવેમ્બર સુધી યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમનો છે। આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ધારાસભ્ય દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે। જી ઓકે વિરેન, આભાર આપનો।